હમણાં જે ચૂંટણી પંચ દ્વારા તાળામાર તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થવાની છે, ત્યારે આમ આદમી પાર્ટીમાં પણ આપે જોયું હશે, અગાઉ 460 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. બીજી યાદી માટે હમણાં ટૂંક સમયમાં બીજી યાદી પણ 2250 જેટલી ઉમેદવારોની જાહેર થશે અને આ જ પ્રકારે તબક્કાવાર 12,000 જેટલી ઉમેદવારોની યાદી આવનારા દિવસોમાં ગુજરાતમાં જાહેર થવાની છે. આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે અને જે પ્રકારે કાર્યકરોમાં અને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, અમને લાગે છે કે ગુજરાતમાં હવે પરિવર્તનની શરૂઆત થશે આવનારી તાલુકાઓમાં અને અમુક જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવશે એવો પૂરેપૂરો અમને ભરોસો છે. સમાન નાગરિક સંહિતા જ્યારે ગુજરાતમાં લાગુ કરવા માટેની પહેલ ચાલુ થઈ, ત્યારે સૌપ્રથમ તમામ સમુદાયોને એમાં સમાવેશ કરવાને એમણે સૂચનાઓ આપી. અમે પણ પ્રદેશની મિટિંગમાં અને જિલ્લા કક્ષાની મિટિંગોમાં હાજર રહ્યા. બાદમાં જે પ્રકારે આદિવાસી વિસ્તારોમાં એનો વિરોધ થયો અને જિલ્લા કક્ષાએ તમામ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો એનો વિરોધ કર્યો, બાદમાં આદિવાસી સમાજને આમાં બાકાત રાખીએ છીએ એવું સરકારે જાહેર કર્યું છે. પણ અમને ભીતિ છે કે આવનારા દિવસોમાં ચૂંટણીઓ છે એને ધ્યાને રાખીને કદાચ બાકાત કર્યું હશે, પણ આવનારા દિવસોમાં એમાં ફરી લાવશે, નિયમોમાં સુધારો કરીને આદિવાસી સમાજને પણ એમાં સમાવેશ કરશે એવું અમને લાગી રહ્યું છે. બીજો અમારો વિરોધ એટલા માટે હતો કે યુસીસી એ બંધારણ સભા જ્યારે મળી એમાં 23/11/1948 રોજ જે ચર્ચાઓ થઈ એ પણ અમે વાંચી છે. ત્યારે યુસીસી એવા સમયે લાગુ કરવા માટેનું પ્રાવધાન કર્યું છે કે જ્યારે સર્વ સમાજના લોકો સમાનતાની ધારામાં આવે પછી લાગુ કરવાની વાત છે. ત્યારે બંધારણની કલમ 44 એમાં પ્રાવધાન છે. ત્યારે એમાં રાજ્ય સરકારને સત્તાઓ નથી, એમાં કેન્દ્રની લોકસભા અને રાજ્યસભાને પૂરેપૂરી એમાં સત્તાઓ આપી છે, રાષ્ટ્રપતિને સત્તા આપી છે. ત્યાં સમગ્ર દેશમાં યુસીસી લાગુ કરવાનું પ્રાવધાન છે. રહી વાત આદિવાસી સમાજની, તો યુસીસી જે ગુજરાતમાં લાગુ થઈ એમાં ચાલો આદિવાસી સમાજને બાકાત રાખ્યા, પણ જે આદિવાસી સમાજની લાખો દીકરીઓ બીજા સમાજમાં છે એમને યુસીસીમાં સમાવેશ કરવામાં આવશે કે નહીં એનો આજ દિન સુધી સરકારે ખુલાસો કર્યો નથી. અમે વિધાનસભામાં પણ એ વાત મૂકી કે ભાઈ, અમારી દીકરીઓને સૌરાષ્ટ્રથી લઈને આખા ગુજરાતમાં લઈ ગયા, એમને તમે યુસીસીમાં સમાવેશ કરો છો કે નથી એની પણ કોઈ એમણે અમને માહિતી આપી નથી. બીજું, લિવ ઇન રિલેશનશીપ એમાં જે પ્રાવધાન કર્યા છે, તો લિવ ઇન રિલેશનશીપમાં 2 જણા માનો કે 2 વર્ષ રહે છે, એમને કોઈ બાળક પેદા થાય છે, કદાચ છૂટું લેવું છે તો એ બાળક કોની સાથે રહેશે ને એને એ લોકોના મિલકતમાંથી વારસદાર તરીકે એને માન્યતા મળશે કે કેમ એની કોઈ પ્રાવધાન આમાં કરેલ નથી. ત્રીજું કે આમાં તમામ જગ્યાએ રજિસ્ટ્રાર પર જવાનું, તમારે લગ્ન નોંધણી માટે રજિસ્ટ્રાર પર જવાનું, તમારે લિવ ઇન રિલેશનશીપની નોંધણી માટે રજિસ્ટ્રારે જવાનું, તમારે છૂટાછેડા માટે રજિસ્ટ્રાર અને કોર્ટમાં જવાનું, વારસાઈ હક માટે રજિસ્ટ્રારને કોર્ટમાં જવાનું, દત્તક લેવા માટે, ભરણ પોષણ માટે. તો રજિસ્ટ્રાર કોણ રજિસ્ટ્રાર? મામલતદાર, ટીડીઓ કે કલેક્ટર? તો ત્યાં તો હમણાં લાઈનો લાગેલી છે જાતિના દાખલા માટે, તો લોકો બધા લાઈનો પર લાગી જશે એવું પણ અમને જણાય છે. અને એમણે કીધું કે મહિનાની અંદર જો તમે લગ્ન નહીં નોંધાવશો તમને દંડ કરવામાં આવશે. પણ અમને રજિસ્ટ્રાર મહિનામાં ન નોંધી આપે તો રજિસ્ટ્રાર પર શું કરવાનું એની કોઈ પ્રાવધાન નથી. રજિસ્ટ્રારની ઈચ્છા થાય તો તમને અઠવાડિયું પણ લાઈન પર રાખે, મહિનો પણ રાખે, ને નહીં થાય તો દંડ તો આપણે ભરવાનો ને, રજિસ્ટ્રારને શું સજા, એનું પણ કોઈ પ્રાવધાન નથી. એટલા માટે અમે યુસીસીનો વિરોધ કરીએ છીએ. આપે જોયું હશે કે જે બંધારણ બન્યું અને એનાથી દેશ ચાલે છે એમાં બધા જ ધર્મ, જ્ઞાતિ, જાતિ બધા જ લોકોને એમાં પોતપોતાના વ્યક્તિગત કાયદાઓ છે, સામાજિક કાયદાઓ છે ને પોતાના રીતિ રીજો, પરંપરાઓ, રૂઢિપ્રથાઓને એમાં પ્રાધાન્ય મળ્યું છે. આદિવાસી સમાજમાં જ આ પ્રથાઓ છે એવું નથી. તમે જોશો માલધારી સમાજ હશે, ઠાકોર સમાજ હશે કે ચૌધરી સમાજ હશે કે ઓબીસી હશે કે એસી હશે, બધાના સામાજિક મૂલ્યો આધારિત છૂટાછેડા, લગ્ન, વારસાઈ, દત્તક, બધું જ લગ્ન, વિધવા પુનર્લગ્ન, વિધુર બધું જ ચાલે છે. ત્યારે એક લાકડીએ આખા પ્રદેશને હાંકવાની જે વાત આ ગુજરાત સરકાર કરી રહી છે, ત્યારે આ ખૂબ ઉતાવળિયું પગલું છે એવું માનું છું. સામે ચૂંટણી છે, આદિવાસી સમાજનો વિરોધ જોઈને એમને બાકાત રાખ્યા છે, પણ મુસ્લિમ સમાજને આમાં વધારે ટાર્ગેટ કરીને, જે લઘુમતી સમાજને ટાર્ગેટ કરીને હિન્દુ મુસ્લિમનું વૈમનસ્ય પેદા કરવા માટેનો આ પ્રયાસ છે એવું અમને લાગી રહ્યું છે. અને જે યુસીસી ગુજરાતમાં લાગે છે એમને સત્તા જ નથી છતાં એ લગાવી રહ્યા છે. ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ બાબતને લઈને પણ અમે આપે જોયું હશે, સમાનતા કોઈનામાં નથી આવી.
આજે આદિવાસીની દીકરીઓ આખા ગુજરાતમાં લઈ જાય છે, પણ આખા ગુજરાતના બીજા સમુદાયના લોકો એક પણ દીકરી આદિવાસી યુવાન સાથે પરણાવતા નથી, એક પણ એસી સમાજના લોકોને દીકરી મળતી નથી. તો ક્યાં સમાનતા છે? એક વાસ્તે હમણાં સુપ્રીમ કોર્ટે કીધું કે આદિવાસી જે આદિવાસીએ પોતાનો ધર્મ પરિવર્તન કર્યો હશે એવા એસટી અને એસસી લોકોને હવે લાભ મળશે નહીં, અનામતનો લાભ નહીં મળશે. તો મેં તો સરકાર આ લાગુ કરવા જઈ રહી છે, એમને વિનંતી છે કે ધારાસભ્યથી શરૂઆત કરો. વ્યારાના મોહનભાઈ કોકણી ખ્રિસ્તી ધર્મ પાળે છે, ઝઘડિયાના રીતેશ વસાવા ખ્રિસ્તી ધર્મ પાળે છે, તો એવા લોકોથી શરૂઆત કરો ને તો આખા ગુજરાતમાં એનો દાખલો બેસે. આદિવાસી અનાદિકાળથી વસનારો આદિવાસી સમાજ છે, ધર્મ પૂર્વી અમારી સંસ્કૃતિ છે, પ્રકૃતિ પૂજક અમે છે. જે પણ લોકો આદિવાસી ધર્મ ભૂલીને બીજા ધર્મમાં ગયેલા છે તો એમના પર બધા પર લગાવો, અમને કોઈ વાંધો નથી, પણ બધા જ ધર્મ પર લગાવો. એક ખ્રિસ્તી ધર્મ નહીં કે મુસ્લિમ ધર્મ નહીં, જૈન, બૌદ્ધ, શીખ, હિન્દુ જેટલા પણ આદિવાસીઓ ધર્મમાં ગયા હોય બધાને જ આ કાયદો લાગુ પડે એવી પણ અમે માંગ કરવાના છે. આવનારા દિવસોમાં જે જનગણના થવાની છે એમાં પણ આદિવાસીઓ માટે અલગ ધર્મ કોલમ હોવો જોઈએ, અલગ અમને ધર્મ કોડ જોઈએ. કેમ કે આદિવાસીની સામે પછી હિન્દુ બિલ લખવું પડે, મુસ્લિમ ગરાસિયા લખવું પડે, મુસ્લિમ રાઠોડ લખવું પડે, અમારે ખ્રિસ્તી લખવું પડે, પ્રોટેસ્ટન્ટ, એવું અમને શું કરવાનું? અમને અલગ આદિવાસીની કોલમ આવનારી જનગણનામાં જોઈએ, જેથી કરીને ગુજરાતમાં અમારી આબાદી કેટલી છે એનો ચોખ્ખો આંકડો મળી શકે. પંજાબની સરકારને હું આપના માધ્યમથી અભિનંદન આપીશ. 4 વર્ષની સરકારે ખેડૂતોને સવારે 9 વાગ્યાથી 6 વાગ્યાની વીજળી મફત આપવાનું ચાલુ કરી દીધું છે. ઘર વપરાશ માટે 300 યુનિટ મફત આપે છે. દરેક મહિલાના ખાતામાં દર મહિને 1000 રૂપિયા જમા થાય છે અને 80 મહિલાઓ જે છે એમને 1500 રૂપિયા દર મહિને આપે છે. એ જ પ્રકારે હમણાં જે માવઠાની અસર થઈને પૂર આવ્યું એમાં ખેડૂતોને પણ વળતર આપ્યું, અને જે લોકોએ ભાગ્ય ખેતી કરતા હતા ને ભાગ્યોને પણ એમણે વળતર આપ્યું. હમણાં આરોગ્યમાં 10 લાખ સુધી તમે કોઈ પણ હોસ્પિટલ, તમને કોઈ કાયદો નહીં, તમારે 15 જાતના કાગળે લઈને નહીં જવાનું, તમારે ખાલી આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ લઈને જવાનું. કોઈ પણ તમે ઝાયડસમાં જાઓ, હિલિંગ ટચમાં જાઓ, કોઈ પણ હોસ્પિટલમાં જઈને 10 લાખ સુધી તમે સારવાર કરી શકો. એમાં કોઈ હોસ્પિટલ સરકાર પોતાના સગા સંબંધીઓમાં જ એમ્પેનલ કરેલી છે ગુજરાતમાં એવું નથી, ત્યાં બધી જ ખાનગી હોસ્પિટલમાં જે તમે સારવાર લઈ શકો એવા કાયદા એમણે કર્યા છે. એમને અભિનંદન આપું છું. 30 વર્ષથી ભાજપની સરકાર છે. કરો તમે મહિલાઓને 1000 રૂપિયા, કોણ ના પાડે છે? કરો તમે ખેડૂતોની વીજળી મફત, કોણ ના પાડે છે? કરો તમે 10 લાખ સુધીની તમામ હોસ્પિટલોમાં ફ્રી ઓફ, કોણ ના પાડે છે? એ કરવું નથી અને મોટી મોટી પાઘાપોદ્દારી કરવી છે. એનો જવાબ આવનારા દિવસોમાં જનતા આપશે એવું હું માનું છું. હમણાં નરેન્દ્રભાઈ મોદીજીનો ડેડિયાપાડામાં કાર્યક્રમ થયો, એમાં 100 કરોડથી પણ વધારે ગ્રાન્ટ આદિજાતિ વિકાસમાંથી વાપરવામાં આવી છે. હમણાં 31 મે જ્યારે નરેન્દ્રભાઈ મોદી વાવ થરાદની બાજુ મુલાકાતે આવે છે, એમાં 2200 ફાળવવા માટે કલેક્ટરે પત્ર હમણાં બહાર પાડ્યો છે, તમે જોયું હશે. તો સરકારી પૈસે તો ગુજરાતમાં તાઇફાઓ એમના મંત્રી તંત્રીને એમના મુખ્યમંત્રી ને પ્રધાનમંત્રી કરે છે, અને એ પણ આદિજાતિ બજેટમાંથી વાપરે છે. એટલે એની વાત એમણે કરવી જોઈએ. પંજાબ સરકાર આજે દેવામાં નથી, ગુજરાત સરકાર 3,80,000 કરોડના દેવામાં છે. બધા જ બાળકો જન્મે એટલે દેવા સાથે જન્મે છે, એની વાત એમણે કરવી જોઈએ. હમણાં જે કેગનો રિપોર્ટ આવ્યો એટલે ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા એવું પોલીસે જે નિવેદન એમણે લખાવ્યું છે એનો ખુલાસો એમણે કરવો જોઈએ એવું હું માનું છું.